નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? નૂતન વિદ્યાપીઠના વિડીયો લેક્ચરમાં હું વિપુલ રાઠોડ હાર્દિક સ્વાગત કરું છું. હવે જોવા જઈએ તો આપણે જે ચેપ્ટર સંકલન ભણીએ છીએ એની અંદર સ્વાધ્યાય 7 ની અંદર છે સ્વાધ્યાય 7 એટલે નિયત અને અનિયત બંને વસ્તુ મિક્સ આવે. એ બંને વસ્તુ મિક્સ એટલે કે સ્વાધ્યાય 7 એ આપણે જોવા જઈએ તો સ્વાધ્યાય 7 આપણે પૂર્ણ કરી દીધું છે, બરાબર? તો સ્વાધ્યાય 7 ની અંદર નિયત સંકલન પૂર્ણ કરી દીધું છે. તો સ્વાધ્યાય 7 ની અંદર હવે આપણે અનિયત સંકલન ભણીએ છીએ, મતલબ કે અનિયત સંકલનના દાખલાઓ ભણીએ છીએ. તો એની અંદર જે મને આઈએમપી અને જે મને લાગે કે આ દાખલા થોડા ટફ છે અથવા તો કરાવવા જેવા જે બધા હું કરાવું છું અને જે ઈઝી લાગે, સહેલા લાગે એ દાખલા તમને હોમવર્કમાં આપું છું. તો પાછું ધ્યાનથી જોજો કે હોમવર્કમાં પેલા હોય એ બુકની અંદર પછી નોટ ડાઉન કરતા રહેજો અને હોમવર્કમાં પૂર્ણ પણ કરજો, બરાબર? તો આપણે આજના લેક્ચરમાં બીજું કંઈ ન કહેતા સંકલન ચેપ્ટરના સ્વાધ્યાય 7 ને ચોથા દાખલાને આગળ લઈ જઈએ છીએ, બરાબર? તો એની અંદર ચોથો દાખલો આવો આપેલો છે, કાલે 1 થી 3 જોઈ ગયા. 1/x² કૌંસની અંદર x ની 4 ઘાત + 1 3/4 આ રીતનું આપેલું છે ⁻³ હવે આની અંદર આની પહેલા પણ તમારી સાથે વાત કરેલી છે અને હજી પણ તમારી જોડે વાત કરું છું કે આની અંદર સંકલન કેમ કરવું એ તમારા ઉપર ડિસાઈડ છે. આમાં કોઈ નિયમ નથી, કોઈ પાબંદી નથી કે આ જ રીતે સંકલન કરો, ખાલી તમને આ રીતે મેળવો એટલે તમે કોઈ પણ રીતે મેળવી શકો, તમને જે ઠીક લાગે એ રીતે મેળવી શકો. પણ પ્રશ્ન શું થવો જોઈએ કે સંકલનના નિયમ ગુણધર્મોનો ઉપયોગ થવો જોઈએ, એને વિરુદ્ધાર્થી આપણે જવાનું નથી, બરાબર? તો આપણે દાખલાને જોઈએ. તો હવે હું શું કરું છું, તો હું આ રીતે કરું. જો I બરાબર આ સંકલન 1/x², હું આમાંથી x ની 4 ઘાત કોમન લઉં એટલે શું થાય? અહીંયા 1 થઈ જાય, અહીંયા શું થાય? 1/x ની 4 ઘાત. હવે ⁻³ છે. હવે હું જો સાદુરૂપ આપું છું, આમાંથી x ની 4 ઘાત હું કોમન લઉં તો બને શું? તો જો અહીં સમજાવું. આ x ની 4 ઘાત મેં કોમન લીધી, ઉપર કોણ છે? 3/4 ઘાત છે, એ પણ કોમન આવશે. તો સાદુરૂપ આપો તો 4 ઉપર લઈએ, 4 4 કેન્સલ, કોમન બહાર કોણ નીકળે? x3, બરાબર? તો બહાર કોણ નીકળશે? x3. ઓકે, હવે તમે જોવા જાઓ તો હું આને આમ કહી શકું I બરાબર સંકલનમાં આ જો આધાર સરખો ઘાતનો સરવાળો તો 1/x ની 5 ઘાત 1 પ્લસ આ 3 જે હતો એ. હવે જો તમે થોડીક બુદ્ધિ ચલાવશો એટલે તમને આઈડિયા આવશે. કેવા આઈડિયા આવશે કે આ જે વસ્તુ જે છે અહીંયા dx છે, આ dx છે, આ જે વસ્તુ છે 1 + 1/x⁴ એનું તમે વિકલન કરો, અથવા તો તમને એવું લાગે તો આપણે એક સ્ટેપ ઉમેરી દઈએ. હજી આવું કરો તમે કે આ સ્ટેપને તમે ઉપર લઈ જાઓ એટલે આવું થાય 1 + 1/x⁴ 3/4. હવે આને પણ ઉપર લઈ જાઓ x⁻5 આ dx આવું થાય. હવે તમે વિચારો કે આ જે વસ્તુ જે છે, બરાબર, એનું તમે વિકલન કરશો એટલે બાજુમાં ગોઠવાય છે. જેમ કે હું તમારે એક જ મિનિટ હવે જો 1 + 1/x⁴ એનું તમે વિકલન કરો તો આપણે t ધારી લઈએ. આપણે વિકલન કરો તો 0 ઉપર લઈ ગયા હો એટલે શું થાય? તો આપણે એટલે લખી નાખીએ 1 + x⁻4 બરાબર t. તો આનું શું થાય? 0. આનું શું થશે? 0 મતલબ તો આનું શું થશે? -4 આગળ 1 ઘાત ઘટી જાય -5 dx બરાબર dt. તો એ બધી વસ્તુ છે કોણ નથી? -4 નથી. તો -4 વડે ગુણો, -4 વડે ભાગી નાખો, બરાબર? હવે શું કરીએ છીએ તો આટલી વસ્તુ કરી એટલે બાજુમાં વિકલન ગોઠવાઈ ગયું એટલે આપણે નિયમ ભણી ગયા એ મુજબ. શું નિયમ ભણી ગયા? અહીંયા n⁻x હોય, બાજુમાં એનું વિકલન હોય તો અહીંયા આ બાજુ વિકલન હોય 1 ઘાત વધી જાય અને વધેલી ઘાત ક્યાં લઈ આવે? છેદમાં. આવું આપણે ભણી ગયા છીએ. તો એટલું કરીએ તો અહીંયા બાજુમાં વિકલન ગોઠવાઈ જાય છે, 1 ઘાત વધી જાય, વધેલી ઘાત છેદમાં આવે, ઉપર જાય માઈનસ થઈ જાય, બરાબર? 1 ઘાત વધી જાય, વધેલી ઘાત છેદમાં આવે છે. પણ તમે એવું લખી ન શકો કારણ કે આ સૂત્ર જે હતા એ જૂની બુકની અંદર હતા. એમસીક્યુ પૂછે તમે ડાયરેક્ટ લખી શકો, પણ તમારે તો આદેશની રીતે ધારીને જ લખવા પડે,
બરાબર. તો તમે શું કરશો? તો તમે આવું કરશો, ધારો કે 1/1 + x⁴ બરાબર t. અહીંયા મેં લખ્યું એવું x⁻⁻4 ઉપર જાય તો આ t એમ નામ રાખીએ, સાદુરૂપ આપી દે -4 x⁻⁵ dx dt. જોઈ આવું થઈ ગયું. એટલે આ બધી વસ્તુ તમે ઇનપુટ કરી દો. I બરાબર -1/4 તો છે. હવે તમે આ બધી વસ્તુ ઇનપુટ કરી દો તો શું થશે? તો આવું થશે. અહીં જો આ t થી છે -3/4 અને આ થઈ ગયું dt. હવે આનું સંકલન કરો એટલે શું થાય? એક ઘાત વધી જાય, વધેલી ઘાત છેદમાં સાદુરૂપ આપી દો અને t ની જગ્યાએ પાછી જે કિંમત હોય એ તમે મૂકી દેજો. બરાબર. કારણ કે હવે વિદ્યાર્થી મિત્રો બધાને સાદુરૂપ આપતા તો આવડે જ છે. એ તો હવે તમારા માટે રમત થઈ ગઈ. બરાબર. સાદુરૂપ આપવું એ તો તમારા માટે રમત થઈ ગઈ. તો બેટા આ તો આપણો ચોથો દાખલો. આવી જ રીતે આપણે નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 5. તે પહેલા વિડિયોને પોઝ ડાઉન કરી રીવાઇન્ડ કરી ફરીવાર જોઈ બુકની અંદર નોટ ડાઉન કરી લ્યો. તો બરાબર બેટા, વધેલી ઘાત છેદમાં અહીંયા 1/t+1 એટલે log t+1 અને t ની જે વેલ્યુ હોય પાછી તમે ઇનપુટ કરી દો એટલે કે એની અંદર મૂકી દો, સાદુરૂપ આપો, તમારો આવી ગયો જવાબ. તો લગભગ મોસ્ટ ઓફલી સાદુરૂપ જે છે એ તમારે જાતે આપવાનું હોય રહે છે. કારણ કે 11 સ્વાધ્યાય જો આપણે ભણી ગયા હોઈએ પછી સાદુરૂપ ન આવડે તેનો મતલબ એવો થાય કે આપણે તૈયારી જ નથી કરી. બરાબર. કારણ કે 11 સ્વાધ્યાય ભણી ગયા એની અંદર 20 30 દાખલા જોઈ ગયા. ટોટલ આપણે 500 જેટલા દાખલા જોઈ ગયા હોઈએ સંકલનની અંદર નિયત અનિયતના થઈ અને જો સાદુરૂપ ભલામણ ન આવડે તો સમજી લેવું કે હવે આપણે આ ચેપ્ટરને હકેલી લેવું જોઈએ કે બીજી વાર આપણે તૈયારી કરવી જોઈએ કે નહીં આ ચેપ્ટરની. કેમ કે હવે તો સાદુરૂપ આવડે ને બધાને. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે વિડિયોને પોઝ ડાઉન કરી, એવું લાગે તો રિવાઇન્ડ કરી, એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી બુકની અંદર પાછા નોટ ડાઉન કરતા રહેજો. કારણ કે સ્વાધ્યાય 7ના બધા દાખલા આપણે કરાવીએ છીએ, એવું લાગે એ દાખલા તમને હોમવર્કમાં આપીએ છીએ. બરાબર. તો બેટા નેક્સ્ટ આપણે 7મો દાખલો જોઈએ. sin x / sin x - a. હવે આવા દાખલા છે ને MCQ માં પૂછાય કે તો 2 માર્કમાં પૂછાય છે. બરાબર. લેન્ધી ન કહેવાય. તો આની અંદર પહેલા પણ આ દાખલો આપણે જોઈ ગયા હતા કે આ રીતે છે sin x - a. બરાબર. ઉપર હું છે sin x. તો ચલ બે અલગ અલગ છે. તો હું ચલ સરખા બનાવવા માટે આવું કહીએ કે આ sin x છે બરાબર, એમાં -a કરી અને +a કરું તો કઈ ફેર પડે? કારણ કે ચલ નીચે x - a છે, ઉપર હું એવું બનાવવું હોય તો આવું કહી શકું sin x હતું એમાંથી a બાદ કરું, ચલમાં a ઉમેરું, કઈ ફેર પડે નહીં. બરાબર. આટલું કરું એટલે આને હું આ રીતે લખી શકું. તો આપણે એક સૂત્ર ભણી ગયા sin α + β, અથવા તમે આવું ભણી ગયા છો તમારી નવી ટેક્સ્ટ બુકમાં sin x + y. બરાબર. જૂની ટેક્સ્ટ બુકમાં શું આવતું હતું? sin α + β. તો એનું સૂત્ર બેટા આવું આવતું હતું. I બરાબર આ રીતનું આવતું હતું કે sin α cos β. આ આપણો આલ્ફા છે, આ આપણો બીટા છે. બરાબર. આપણે એ રીતે યાદ રાખવાનું હોય કે sin α cos β + cos α sin β. બરાબર. હું ગીત કેમ ગાતો એ રીતે યાદ રાખો તો તમને યાદ રહી જાય. એટલે sin α cos β + cos α sin β. બરાબર. આપણો આલ્ફા છે, આપણો બીટા છે. હજી એકવાર sin α cos β + cos α sin β. બરાબર. છેદમાં તમે જો તો શું આપેલું છે? sin x - a dx. હવે તમે બેયને સેપરેટ આપી દો. બેયને તમે સેપરેટ આપો તો અહીંયા ઉડી જશે. શું વધશે? cos a વધશે, આ dx વત્તા આને સેપરેટ આપી દો. તો અહીંયા તમે આપો એટલે તમારો અચળાંક કોણ છે? એટલે sin એ અચળાંક છે. cos / sin એટલે શું વધશે? cot x - a આ dx. હવે જો આ અચળાંક છે એટલે એનું સંકલન કરશો એટલે અચળાંક તો તમારે બહાર લઈ આવશો, * x લાગી જશે. એટલે આનું સંકલન શું થઈ જશે? આ cos a હતા * શું થઈ જશે? x વત્તા sin a બહાર લઈ આવે cot x - a નું સંકલન શું થાય? તો આપણે ભણી ગયા છીએ log mod sin x. આપણા માટે x અત્યારે કોણ છે? x - a + c. બરાબર. હવે નિયત નથી, અનિયત છે કદાચ +c લખો, મારાથી ભૂલાઈ જાય તો ભલે, પણ તમારાથી ન જ ભૂલાવવું જોઈએ. પરીક્ષામાં +c નહીં લખો ને માર્ક્સ સીધા ઉપાડી લે. બરાબર. તો આ દાખલામાં આપણે શું કર્યું? તો આ દાખલામાં જે ભણી ગયા એ જ બધી વસ્તુ છે. મેં ખાલી આનો ચલ જેવો હતો ને એવો બનાવવા માટે -a વત્તા એ કર્યો. sin α + β વાળું સૂત્ર બેને બસ સેપરેટ. તો સેપરેટ આપો તો અચળાંક જે છે એ 12 * a 1 એટલે x થાય. sin એ અચળાંક છે એનું 12 cot x - a નું આપણે ભણી જ ગયા log mod sin x થાય. x એટલે આપણા માટે x - a છે અત્યારે.
સમજાય છે બરાબર આ હતું બેટા સાતમો દાખલો એવી જ રીતે જો મોસ્ટ ટાઈમ દાખલો જોવા જઈએ છે એક બે સ્ટેપનો પણ વારંવાર જો પૂછાય છે તો એમસીક્યુ માં અને થિયરી માં તો એ છે આઠમો દાખલો લગભગ મને યાદ છે ત્યાં લગી એમસીક્યુ માં એ દાખલો પૂછાતો હોય છે બરાબર કયો દાખલો આઠમો થી પહેલા બધા વિદ્યાર્થી મિત્રો વિડિયોને પોઝ ડાઉન કરી રિવાઇન્ડ કરી અને બુકની અંદર આ જેટલા પણ દાખલા ગણાવીએ છે એ બધા નોટ ડાઉન કરી લેજો બરાબર હવે આપણે જોઈએ છીએ કેટલામો દાખલો આઠમો દાખલાની રકમ આવી છે e5 log x minus e4 log x upon e3 log x વત્તા માઈનસ જ છે માઈનસ e2 log x હવે આ રકમ તમે જો એટલે આ રકમ તમે જોશો ને એટલે તમે એમ કહેશો આવો દાખલો અમારે એમસીક્યુ ની અંદર ઘણી વાર આવે છે રકમ અલગ હોય પણ આ રીત આ મેથડ આની આ જ હોય છે તમે કહેશો કે વારંવાર સર અમારે આવો દાખલો એમસીક્યુ જ્યારે ગુજકેટની તૈયારી કરતા હોઈએ અથવા તો પાઠ્યપુસ્તકનું પેપર બોર્ડનું દેતા હોઈએ ત્યારે અમારી પાસે એમસીક્યુ આવે એમાંથી આવો એમસીક્યુ હોય જ છે બરાબર તો આ જે એમસીક્યુ હોય છે કાંઈ અઘરું ન હોય દેખાય રકમ તમને અઘરી પણ ખરેખર અઘરું હોય નહીં જેમ કે દાખલાને હું આગળ લઈ જાઉં તો હું આવું કહી શકું ગુણધર્મના નિયમ મુજબ લોગના જે ગુણધર્મ છે નિયમ મુજબ ઘાત આગળ લઈ આવી ઘાતને તમે ઉપર લખીએ બોલ આ ઈ છે તો આ લોગ હતું તો ઘાત હોય તો ક્યાં લખીએ કો ઉપર લખીએ બોલ x5 લખીએ બોલ લોગના નિયમ મુજબ ઈ ઘાત આગળ આવી ગઈ માઈનસ ઈ જ રીતે તમે અહીંયા પણ લખી શકો 4 અહીંયા આગળ લખી શકો ઈ જ રીતે તમે અહીંયા જો અહીંયા પણ લખી શકો ઈ જ રીતે તમે અહીંયા પણ લખી શકો હવે શું થશે તો હવે તમે જોવા જાવ તો આપણે લોગના નિયમ મુજબ ભણી ગયા બેઝ e હોય અહીંયા બેઝ e હોય અહીંયા બેઝ e હોય અહીંયા બેઝ e હોય તો આપણે નિયમ મુજબ ભણી ગયા e log e હોય બેઝ વસ્તુ સમાન તેનો જવાબ શું થઈ જાય 1 થઈ જાય એટલે આપણે શું કરીએ એને 1 કરી નાખતા હોઈએ છીએ આખા એને બરાબર જે આ ચારે દેખાય એ શું થઈ જશે એ 1 થઈ જશે તો તમારી પાસે શું વધશે x5 x4 છેદમાં x³ x² આવું વધશે કારણ કે આપણે 11મા ધોરણમાં લોગના નિયમો ભણી જ ગયા છીએ બરાબર તો આ રીતે વધશે હવે શું થશે એનું તમારે સાદુરૂપ આપવું હોય તો i બરાબર ઉપરથી x ની 4 ઘાત કોમન નીકળે તો વધે શું x - 1 છેદમાં આમાં x² કોમન નીકળે તો શું વધે x - 1 dx આ બંને વસ્તુ ઉડી જાય અહીં છેદ ઉડાડો તો x² વધે બરાબર તો i બરાબર શું વધ્યું x² dx તો સંકલન કરો શું થાય એક ઘાત વધી જાય વધેલી ઘાત છેદમાં આવી જાય આ થઈ ગયો તમારો જવાબ કયો આઠમા દાખલામાં તો આઠમા દાખલાની અંદર રકમ જોતા તમને અઘરું લાગે પણ ખરેખર અઘરું હોય નહીં બરાબર એટલે આવા દાખલા એમસીક્યુ ની અંદર હોય છે તો બેટા આ આઠમો દાખલો હતો અને આની પહેલા આપણે સાતમો પણ જોયા બે તમે બુક ની અંદર નોટ ડાઉન કરી લ્યો પછી આપણે બીજા દાખલા જોઈએ તો બેટા હવે આપણે 10મો દાખલો જોઈએ આ દાખલા પણ તમે જોયા હશે sin ની 8 x minus cos ની 8 x છેદમાં 1 minus 2 sin square x into cos square x આવું છે બરાબર તો હવે આપણે આ દાખલાને સોલ્વ કરીએ તો દાખલાનો જવાબ તો આપણે ગમે એમ કરી લાવી દઈશું પણ નિયમ અને ગુણધર્મનો ઉપયોગ થવો જોઈએ પણ વારંવાર જે દાખલા તમે ગણો ત્યારે તમને કોણ નડતું હોય તો છેદ નડતો હોય કે છેદ જે છે ને એ ઉડી જાય ને એટલે આપણું કામ સરળ બની જાય બરાબર આપણું કામ એ જ અટકાવતું હોય છે તો i બરાબર આને હું કહીએ હું sin ની 4 ઘાત x હોલ સ્ક્વેર માઈનસ cos ની 4 ઘાત x હોલ સ્ક્વેર 8 છે એટલે આ રીતે કહી શકું છેદમાં જે છે એમના 1 - 2 sin square x cos square x ઓકે હવે જો આ a² - b² એ સૂત્ર લાગે a² - b² એટલે કે એકવાર પ્લસ એકવાર માઈનસ આવું સૂત્ર લગાડી શકો બરાબર તો જો ઈ સૂત્રની શરૂઆત કરું એકવાર પ્લસ આવું થશે એકવાર પ્લસ એકવાર માઈનસ એકવાર
માઈનસ છેદમાં જે છે એમનો 1 માઈનસ 2 sin square x into cos square x જે છે એમનો. હવે જો હવે શું કરીએ તો હવે તમે અહીંયા હજી એકવાર પ્લસ એકવાર માઈનસ કહીએ તો, કારણ કે જેમ તમે 8 માં ક્રિયા કરી 8 ની અંદર ક્રિયા કરી એવી જ ક્રિયા અહીંયા તમે કરો તો આમ કહીએ તો 2 નો વર્ગ હોલ સ્ક્વેર, અહીંયા આમ કહીએ તો 2 નો વર્ગ હોલ સ્ક્વેર. તો જો એકવાર પ્લસ એકવાર માઈનસ હજી એકવાર આવે બરાબર, તો હજી એકવાર લખવું હોય તો તમે આ રીતે લખી શકો i બરાબર જો આ છેદમાં જે છે એમ નામ રહેશે 1 માઈનસ 2 sin square x cos square x એ એમ નામ રહેશે. આનું થોડી વાર લખતો નથી, આની વાત કરું છું. તો એની વાતમાં શું થશે, એકવાર પ્લસ એટલે આવું થશે sin square x plus cos square x, એકવાર પ્લસ એકવાર માઈનસ એટલે sin square x minus cos square x આવું થશે આ dx. અહીંયા a square minus b square જે અહીંયા લગાડ્યું એવી જ રીતે અહીંયા લાગશે એકવાર પ્લસ એકવાર માઈનસ બરાબર. હવે આ જે વસ્તુ જે છે એ વસ્તુને હું આમ લખી શકું, કારણ કે ધોરણ 11 ની અંદર જો તમને યાદ હોય તો આપણે આવું ભણી ગયા હતા sin square x cos square x minus 2 sin square x cos square x. અહીં થોડું ભેગું થઈ ગયું છે પણ આ રીતે, એટલે કે આવું મેં લખેલું છે અહીંયા તમને સમજાવી દઉં. જોઈએ આમ લખેલું છે sin square x cos square x સોરી વર્ગ આવશે ઉપર વર્ગ આવશે વર્ગ minus 2 sin square x cos square x. હવે આપણે આ સૂત્ર આવતું હતું a square b square whole square minus 2ab એવું સૂત્ર આવતું હતું a ની 4 ઘાત b ની 4 ઘાત ધોરણ 11 ની અંદર જો તમને યાદ હોય તો. આનું સાદુરૂપ આપો એટલે શું થાય, આવું થાય sin ની 4 ઘાત x વત્તા 2 નો ગુણાકાર કરીને ડબલ વત્તા છેલ્લાનો વર્ગ cos square x આવું થાય. આપણે માઈનસ શું કર્યું 2 sin square x cos square x માઈનસ કર્યા. શું કામ, કારણ કે અહીંયા 4 ઘાત x છે, કારણ કે આપણે બે વસ્તુ જ જોઈએ છે 4 ઘાત x વાળો વધારાનું છે એ બે ઉડી ગયા બરાબર. તો વધ્યું કોણ sin ની 4 ઘાત cos ની 4 ઘાત જે હતું આ a બરાબર. એટલે આપણે એને આ રીતે લખવું હોય તો -2 sin square x cos square x કરવા પડે બરાબર. શું કામ કે જે આ ઉપર sin ની 4 ઘાત x વત્તા cos ની 4 ઘાત x છે જાળવવા માટે બરાબર. આટલું થઈ જાય એટલે તમે આગળ લઈ જાવ દાખલાને તો શું થાય, તો આ રીતે થાય i બરાબર જોજો આને આમ ઓજે એક પદ લખી નાખો તમને ખબર પડે sin square x cos square x હોલ સ્ક્વેર માઈનસ ઉપરનું આપણે હવે સાફ કરી નાખું, તમને સમજાવી દીધું એટલે બરાબર. આ બુકમાં એવું હોય તો સાઈડમાં લખી નાખજો જ્યાં સમજાવ્યું ને એટલે તમારો પ્રોબ્લેમ થાય નહીં જ્યારે દાખલો જોવો ત્યારે બરાબર. માઈનસ 2 sin square x cos square x ઓકે આટલું થઈ ગયું. હવે જો sin square x cos square x નિત્યસમ 1 થઈ જાય. આ એક સૂત્ર છે, કયું સૂત્ર છે તો sin square x cos square x છે અને માઈનસ તમે કોમન કાઢી લો, આ માઈનસ કોમન તો આવું સૂત્ર થઈ ગયું cos square x sin square x આ થઈ ગયું. આ એક સૂત્ર છે કોનું છે એ આપણે વાત કરી ગયા. આ 1 2 sin square x cos square x આ dx ઓકે. હવે આપણે વાત કરી લઈએ એ સૂત્ર છે એની બરાબર, પણ તે પહેલા આ વસ્તુ આખી આની આ એક છે બરાબર. આ બધી વસ્તુ સાથે છે, આ એક સાથે છે ઓકે. હવે હું શું કરું છું તો હવે હું સેપરેટ આપી દઉં, સેપરેટ નહીં સોરી આપણે પ્લસ માઈનસ કે સેપરેટ તો નહીં આપીએ. i બરાબર માઈનસ હવે જો sin square x cos square x એટલે નિત્યસમ એટલે એનો 1 થાય, 1 નો વર્ગ શું થાય 1 થાય -2 sin square x cos square x આવું તો હતું જ જોઈ લો. હવે આ cos square x sin square x આપણે આમાંથી માઈનસ કોમન કાઢ્યા. કોનું સૂત્ર છે તો cos 2x નું સૂત્ર છે. કોનું છે cos 2x ધોરણ 11 ત્રિકોણમિતિય વિધેય ચેપ્ટર 1 2 sin square x cos square x. સૂત્ર કદાચ યાદ ન હોય તો બુકના પણ ના ખોલી અને ફરીવાર તમે એવું લાગે તો જોઈ લ્યો, કારણ કે આપણે આ સૂત્ર ભણી ગયા હતા કે cos square x sin square x એટલે cos 2x આવું સૂત્ર આપણે ભણી ગયા હતા બરાબર. હવે જો આ બે વસ્તુ ઉડી ગઈ તો વધ્યું શું i બરાબર cos 2x dx. હવે તમે એનું સંકલન કરો એટલે શું થાય માઈનસ આનું શું થાય sin 2x એટલે 2x ની પાછળ 2 પ્લસ 3 આ થઈ ગયો જવાબ. શું થઈ ગયો આ થઈ ગયો જવાબ. આની અંદર મેં શું કર્યું તો બેટા આની અંદર તમે જો sin ની જે 8 ઘાત x વાળું છે cos ની 8 ઘાત x વાળું એને મેં વર્ગમાં ફેરવ્યું. શેમાં ફેરવ્યું વર્ગની અંદર.
વર્ગમાં ફેરવી અને મેં શું કર્યું, એકવાર પ્લસ એકવાર માઈનસ, પાછી અહીં 4 ઘાતનું માઈનસ વાળું હતું એનો વર્ગ પાછો વર્ગ વાળું કર્યું, એનું એકવાર પ્લસ એકવાર માઈનસ, તો વર્ગ વાળવાનું sin સ્ક્વેર x વત્તા cos સ્ક્વેર x 1 થઈ જાય, sin ની 4 ઘાત x વત્તા cos ની 4 ઘાત એટલે x સ્ક્વેર કરી તમને સમજાવ્યું હતું કે કેમાં સૂત્ર લખી શકાય કે sin સ્ક્વેર x વત્તા cos સ્ક્વેર x આખનો વર્ગ માઈનસ 2 sin સ્ક્વેર x cos સ્ક્વેર x, બરાબર. હવે બીજું બધું એમ નથી. હવે જો ઈ બધું એમ નથી, આનો જો 1 થઈ આમાંથી માઈનસ કોમન કાઢી લીધા એટલે cos સ્ક્વેર x માઈનસ sin સ્ક્વેર x, આનો sin સ્ક્વેર x વત્તા cos સ્ક્વેર x એટલે 1 થઈ જાય, 1 નો વર્ગ 1 માઈનસ 2 sin સ્ક્વેર x cos સ્ક્વેર x, આનું સૂત્ર કયું cos સ્ક્વેર x માઈનસ sin સ્ક્વેર x cos 2x, છેદમાં જે બે ઉડી ગયા cos 2x માઈનસ તો કોમન હમણાં કાઢ્યા હતા, cos 2x નું સંકલન કરો sin 2x અને 2x ઉપર પાછું 2 છેદમાં. આ તો બેટા દાખલા નંબર 10, બરાબર. તો બધા વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત વિડિયોને પોઝ ડાઉન કરી રિવાઇન્ડ કરી બુકની અંદર નોટ ડાઉન કરી લ્યો. તો બેટા આપણે 11મો દાખલો જોઈએ. હવે દાખલા 11માં આવો છે. હવે આની આપણે 9મો એક બાકી રાખેલો છે, એ હોમવર્કમાં છે, જાતે કરવાનો છે. આની પછીનો 12મો દાખલો એ પણ હોમવર્કમાં છે, જાતે કરવાનો છે. આ બંને દાખલા તમારા હોમવર્કની અંદર જાતે કરવા એકદમ ઈઝી છે, ખાલી ધારી લો, આદેશ લઈ લો એટલે દાખલાનો જવાબ આવી જાય છે, બરાબર. આની પહેલા પણ આપણે વાત કરી જે રીતના જેટલા દાખલા ભણી ગયા હશું એ બધા દાખલા જો હોમવર્કમાં આવે એવા તો એ તમારે કરી દેવાના, બરાબર. હવે 11મો દાખલો જોઈએ તો 1 cos x a cos x b. હવે આ આવું ફેરવી નાખ્યું હોય, બરાબર, સાઈનમાં પણ આપી દીધું x y z કોઈ પણ વસ્તુ ફેરવી ન શકે, તો આવો દાખલો આવે ને ત્યારે તમારે મૂંઝાવાની જરૂર નથી. આવા દાખલાની અંદર કોમન 99.99% સેમ રીત રહી છે. કઈ તો આની પહેલા આવી ગયો છે દાખલો તો i બરાબર, અને કદાચ તમારે આવતો હોય આવો દાખલો તો અહીં કદાચ cos હોય તો એની જગ્યાએ sin પણ આપી દે, cos x a cos x b. હવે હું શું કરું છું તો હું આ રીતે લખી શકું, જોઉં તો ઉપર કાંઈ છે નહીં, બરાબર, તો હું આ રીતે લખી શકું. એક જ મિનિટ ચેક કરી લઈએ ઉપર કાંઈ આપ્યું છે, ઉપર કાંઈ છે કે નહીં. તો ઉપર આપણે દાખલા નંબર 11, ઓકે, ઉપર કાંઈ છે નહીં, વન જ છે. તો હવે હું આવું કરી શકું તો જો આમ કરી શકું, sin અહીંયા જોજો x a minus x b. ને શું કર્યું તો sin x a minus x b એટલે બે જે ચલ છે એનો મેં sin ની અંદર બાદબાકી કરી એટલે આવું થાય x a minus x b એટલે આવું થશે. તો જો x ઉડી જાય a minus b, પણ કોણ sin a minus b વડે મેં ગુણ્યા ગણાય તો sin a minus b વડે મારે ભાગવા પણ પડે, એના વડે હું ગુણું તો એના વડે મારે ભાગવા પણ પડે sin a minus b વડે, બરાબર, કારણ કે ઇક્વાલિટી તો જાળવવી પડશે. તો હવે દાખલાને આપણે લઈ જઈએ તો આપણા માટે આલ્ફા છે, આપણા માટે આ બીટા છે. sin આલ્ફા minus બીટા, sin આલ્ફા minus બીટા, sin આલ્ફા cos બીટા minus cos આલ્ફા sin બીટા, બરાબર. એ સૂત્ર મુજબ આપણે આગળ જઈએ તો 1 upon અહીંયા sin a minus b તો છે જ. હવે આપણે સૂત્ર મુજબ આગળ જઈએ તો શું આવશે, sin આલ્ફા cos બીટા માઈનસ હોય તો માઈનસ cos આલ્ફા sin બીટા. ઓકે, છેદમાં જે છે તો છે જ cos x a cos x b. બંનેને આપી દો સેપરેટ, બંનેને સેપરેટ આપશો એટલે શું થશે તો બંનેને સેપરેટ આપશો એટલે cos cos ઉડી જશે, અહીંયા sin upon cos. હવે ડાયરેક્ટ લખું છું, બંનેને સેપરેટ આપીએ, પહેલા આની એને સેપરેટ આપો ત્યારે શું થશે તો જો 1 upon sin a minus b સંકલનમાં આની એને સેપરેટ આપો cos x b cos x b ઉડી જશે, sin upon cos એટલે શું વધશે tan x a આવું વધશે, બરાબર. હવે અહીંયા સેપરેટ આપશો ત્યારે શું થશે તો અહીંયા cos x a વાળું ઉડી જશે, વધશે શું sin upon cos વાળું, તો ત્યાં આવું વધશે માઈનસ tan x b. શું કામ sin upon cos એટલે tan થઈ જાય આ dx, બરાબર. હવે આનું તમે સંકલન કરો તો બધાને આવડે છે 1 upon sin a minus b તો છે. હવે જો tan નું સંકલન તમે કરશો તો શું થશે log mod sec x થશે, બરાબર, માઈનસ આનું સંકલન કરશો તો log mod sec x થશે, log mod sec x થશે, આ log mod sec x એટલે x કોણ છે x a છે, માઈનસ અહીંયા પણ ઈ થશે. હવે તમે કદાચ ન દેખાય તો અહીંયા લખી નાખજો માઈનસ આ log mod sec x b, બરાબર, આ પ્લસ c. હવે લોગના નિયમ મુજબ જો તમારે જોબને આગળ લઈ જવો હોય તો તમે આ રીતે લખી શકો આ log mod sec
x + a છેદમાં log આવી ગયો છે એટલે sec x + b આ રીતે લખી શકો + c આ તમારો જવાબ થઈ ગયો. હવે ઘણીવાર કેવું હશે તો આ જે જવાબ છે ને એ રીતે જવાબ નહીં એ કોસમાં આપેલો હશે તો આને તમે 1/cos લઈએ તો આને તમે 1/cos કહીએ તો એટલે છેદનો છેદ ક્યાં આવ્યો જાય અંશમાં છેદનો છેદ ક્યાં આવ્યો જાય અંશમાં બરાબર એટલે અહીંયા log sec/sec એટલે છેદના 1/cos કરો આને 1/cos કરો છેદનો છેદ ક્યાં આવ્યો ગયો અંશમાં તો આને તમે કઈ રીતે લખી શકો 1/sin a + b log અહીંયા ઉપર cos x + b હશે નીચે cos x + a આવી છે આવું તમે સાદું રૂપ આપતા તો બધાને આવડે છે તો આવો દાખલો આવે તો તમારે ડરવાની જરૂર નથી આની અંદર sin a - b વડે ગુણ્યા ભાગ્યા એટલે આ મે આ બે કાઉન્સ એટલે બાદબાકી કરી અને sin α - b વાળું સૂત્ર લગાડી દીધું એટલે બેને સેપરેટ આપી દીધું એટલે મારું સંકલન થઈ જાય છે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો 11મો દાખલો આપણે જોઈ ગયા બરાબર. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી જોઈએ છીએ. જો હોમવર્ક એટલે દાખલો આવતો હોય તો 9 ને 12 દાખલા હોમવર્કમાં આવેલા છે બરાબર. ઓકે તો આજના લેક્ચરમાં બેટા આપણે અહીં સુધી રાખીએ છીએ 11મા દાખલા સુધી. નવા લેક્ચરમાં નેક્સ્ટ લેક્ચરમાં આપણી મુલાકાત થશે નવા ઉત્સાહ નવા ઉમંગ સાથે. આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ. જય હિન્દ જય ભારત.